हरि ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुलं गयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं पंचचारणमृतं देवकी प्रमाणं कृष्णं वन्दे जगद्गुरु श्रीकृष्णार्पणमस्तु। श्रीकृष्णं शरणं मम। अध्याय 18 થોડો લાંબો હોવાથી ઝડપી વાંચન કરવામાં આવશે, તો ભક્તોએ થોડું ધ્યાન રાખવું. શ્રી કૃષ્ણ શરણમ. અર્જુન ઉવાચ. અર્જુન બોલ્યા, સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદ્વમ ત્યાગસ્ય ય ઋષિકેશ કૃતકઃ કેશી સુદન. અર્જુન બોલ્યા, હે મહાબાહો, હે ઋષિકેશ, હે કેશી દૈત્યનો નાશ કરનાર, હું સંન્યાસ અને ત્યાગનું તત્વ જુદું જુદું જાણવા ઈચ્છું છું. શ્રી ભગવાન બોલ્યા, ફળ ત્યાગની સ્થિતિને જ્ઞાનીઓ સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળના ત્યાગને વિવેકીઓ ત્યાગ કહે છે. કેટલાક વિદ્વાનો કહે છે કે બધા કર્મો દોષયુક્ત છે, માટે તેમનો ત્યાગ કરવો જોઈએ, જ્યારે બીજા કહે છે કે યજ્ઞ, દાન અને તપના કર્મો ત્યાગ કરવા યોગ્ય નથી. હે ભરત શ્રેષ્ઠ, સંન્યાસ અને ત્યાગ એ બંનેમાં પહેલાં તો તું ત્યાગ વિશે મારો નિર્ણય સાંભળ. ત્યાગ 3 પ્રકારનો કહેલો છે. યજ્ઞ, દાન અને તપના કર્મોનો ત્યાગ કરવો જોઈએ નહીં, એ તો કરવા યોગ્ય જ છે, કેમ કે યજ્ઞ, દાન અને તપ બુદ્ધિમાન મનુષ્યોને પવિત્ર કરનારા છે. પરંતુ હે પાર્થ, આ કર્મો પણ આસક્તિ અને ફળની ઈચ્છા છોડીને જ કરવા જોઈએ, એવો મારો નિશ્ચિત અને ઉત્તમ મત છે. નિયત કર્મોનો ત્યાગ કદી ન કરવો જોઈએ, છતાં આપણે મોહવશ તેનો ત્યાગ કરીએ તેને તામસ ત્યાગ કહેલો છે. જે કંઈ કર્મ છે તે બધા જ દુઃખરૂપ છે એમ સમજીને શારીરિક કષ્ટના ભયથી જે કર્મોને છોડી દેવાય છે તે રાજસ ત્યાગ છે. આવો ત્યાગ કરનારને ત્યાગનું ફળ મળતું નથી. હે અર્જુન, કર્તવ્ય તરીકે નિયત થયેલું કર્મ જે પોતાનો ધર્મ સમજીને આસક્તિ અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરવામાં આવે છે તે ત્યાગ સાત્વિક મનાયો છે. આવો સાત્વિક ત્યાગી બુદ્ધિમાન અને સંશય રહિત હોય, મુશ્કેલ કામોને ધિક્કારતો નથી અને કલ્યાણ કરનારા કર્મોમાં આસક્ત થતો નથી. કર્મોનો સંપૂર્ણ ત્યાગ કરવો એ દેહધારી પુરુષ વડે શક્ય નથી. તેથી જે પુરુષ કર્મફળનો ત્યાગી છે તે જ ત્યાગી છે એમ કહેવાય છે. કર્મફળનો ત્યાગ ન કરનારાને મરણ પછી પણ કર્મનું સારું, માઠું અને મિશ્ર એમ 3 પ્રકારનું ફળ મળે છે. પરંતુ જે કર્મનો ત્યાગી છે સંન્યાસીઓને આવા ફળ કદી પણ ભોગવવા પડતા નથી. હે મહાબાહો, સાંખ્ય શાસ્ત્રમાં કર્મ સંબંધી સમસ્ત કર્મોને સિદ્ધ કરનારા આ 5 કારણો મારી પાસેથી સાંભળો. આ વિષયમાં દેશ કાળ કરતા જુદા જુદા સાધન, જુદી જુદી ક્રિયાઓ અને 5મા દેવ છે. મન, વાણી અને શરીરથી મનુષ્ય જે કંઈ સારું અથવા ખોટું કર્મ કરે છે તેના આ 5 જ કારણો છે. આમ છતાં પણ જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિને લીધે કેવળ શુદ્ધ સ્વરૂપ આત્માને કર્તા માને છે તે અજ્ઞાની યથાર્થ જોતો નથી. હું કરું છું એવો ભાવ જે પુરુષના અંતઃકરણમાં નથી અને જેની બુદ્ધિ સંપૂર્ણ કર્મોમાં લેપાતી નથી, તે આ બધા લોકોને મારીને પણ વાસ્તવમાં કોઈને મારતો નથી કે પાપમાં બંધાતો નથી. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ 3 કર્મોના પ્રેરક છે. કર્તા, કરણ અને ક્રિયા એ 3 ભેગા થવાથી કર્મ બને છે. પ્રકૃતિના 3 ગુણો અનુસાર સાંખ્ય શાસ્ત્રમાં જ્ઞાન, કર્મ અને કર્તા પણ 3 પ્રકારના હોય છે. તેમને પણ તું સાંભળ. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં એકરૂપે રહેલા અવિનાશી ભાવને જોઈ શકે છે તે જ્ઞાનને તું સાત્વિક જાણ. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં જુદા જુદા અનેક ભાવોને રહેલા જુએ છે તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ. અને જે જ્ઞાન એક જ કાર્યમાં તેના સ્વરૂપને સમજ્યા વિના, તેનો હેતુ વિચાર્યા વિના તેમાં પૂરેપૂરી રીતે આસક્ત થઈ જાય છે તે અલ્પ જ્ઞાનને તામસ કહેલું છે. ફળની ઈચ્છા વિના મનુષ્ય આસક્તિ રાખ્યા વિના અને રાગદ્વેષ વિના કરેલું કર્મ સાત્વિક કર્મ કહેવાય છે. પરંતુ ઈચ્છાઓને તૃપ્ત કરવા માંગતો મનુષ્ય અહંકાર ભાવથી અને બહુ મહેનત ઉઠાવીને જે કર્મ કરે છે તેને રાજસ કર્મ કહ્યું છે. જે કર્મનો આરંભ, પરિણામ, હિંસા અને સામર્થ્યનો વિચાર કર્યા વિના મોહ અને અજ્ઞાનતાથી કરવામાં આવે છે તે કર્મ તામસ કર્મ કહેવાય છે. જે કરતા બધી આસક્તિ અને અહંકારથી છૂટેલો છે, જે ઉત્સાહી, દ્રઢ નિશ્ચય છે ને જે સફળતા કે નિષ્ફળતામાં નિર્વિકાર ભાવે રહે છે તે સાત્વિક કર્તા કહેવાય છે. જે કર્તા
પોતાના કર્મના ફળમાં આસક્તિવાળો, તેને ભોગવવાની ઈચ્છાવાળો, લોભી, પરપીડક, અપવિત્ર અને હર્ષ શોકથી લેપાયેલો છે, તે રાજસ કરતા છે. જે વિક્ષેપયુક્ત ચિત્તવાળો, શિક્ષારહિત, અનમ્ર, શઠ, બીજાની આજીવિકાનો નાશ કરનારો, હઠીલો, આળસુ, શોક કરનારો અને નિરુત્સાહી છે, તે તામસ કહેવાય છે. હે ધનંજય, 3 ગુણો પ્રમાણે બુદ્ધિના અને ધૃતિના પણ જુદા જુદા 3 ભેદ છે. તે હું કહું છું તેને મારી પાસેથી સાંભળ. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય, ભય અને અભય તથા બંધન અને મુક્તિને તત્વથી જાણે છે, તે બુદ્ધિ સાત્વિકી છે. હે પાર્થ, જેના વડે મનુષ્ય ધર્મને અધર્મને તથા કાર્ય અને અકાર્યને યથાર્થ રીતે જાણી શકતો નથી, તે બુદ્ધિ રાજસી છે. હે પાર્થ, અજ્ઞાનથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે અને બધા ધર્મોને અવળી રીતે જુએ છે, બધા અર્થોને અવળી રીતે જુએ છે, તે બુદ્ધિ તામસી છે. હે પાર્થ, યોગાભ્યાસથી ધારણ કરાયેલી જે અચળ ધૃતિ મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાને સ્થિરતાથી ધારણ કરે છે, તે ધૃતિ સાત્વિક છે. હે પાર્થ, જે ધૃતિથી મનુષ્ય ધર્મ, અર્થ અને કામ એ 3 પુરુષાર્થ ફલાશક્તિપૂર્વક ધારણ કરે છે, તે રાજસી ધૃતિ છે. હે પાર્થ, જે દુષ્ટ બુદ્ધિવાળો મનુષ્ય જે ધૃતિ દ્વારા નિંદા, ભય, શોક, વિષાદ અને મદને છોડી શકતો નથી, તે ધૃતિ તામસી છે. હે ભરત શ્રેષ્ઠ, હવે 3 પ્રકારના સુખને મારી પાસેથી સાંભળ. હે ભરત શ્રેષ્ઠ, જે સુખમાં મનુષ્ય ટેવને પરિણામે રમમાણ થાય છે, તે દુઃખોના અંતને પામે છે. જે સુખ આરંભમાં ઝેર જેવું લાગે પણ અંતે અમૃત જેવું હોય છે, તેવું આત્મજ્ઞાની પ્રસન્નતાથી ઉપજેલું સુખ સાત્વિક કહ્યું છે. જે સુખ ઇન્દ્રિયો અને તેમના વિષયોના સંયોગથી ઉત્પન્ન થાય છે ને જે શરૂઆતમાં અમૃત જેવું લાગે પણ અંતે વિષના જેવું છે, તે સુખ રાજસ કહ્યું છે. જે સુખ આરંભમાં અને અંતમાં આત્માને મોહ ઉત્પન્ન કરનારું છે અને નિંદ્રા, આળસ તથા પ્રમાદથી ઉત્પન્ન થયેલું છે, તે સુખને તામસ કહ્યું છે. પૃથ્વી પર કે સ્વર્ગલોકના દેવોમાં એવા કોઈ જીવ નથી કે જે પ્રકૃતિના આ 3 ગુણોથી રહિત હોય. હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રોના પણ કર્મ સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો અનુસાર વિભાગ કરવામાં આવ્યા છે. અંતઃકરણનો નિગ્રહ, ઇન્દ્રિયોનું દમન, તપ, પવિત્રતા, ક્ષમા, સરળતા, જ્ઞાન, પરમાત્માનો અનુભવ, આસ્તિકતા એ બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મો છે. શૌર્ય, તેજ, ચતુરાઈ, યુદ્ધમાં પાછા ન ભાગવાનો સ્વભાવ, દાન અને નેતૃત્વ એ ક્ષત્રિયના સ્વભાવજન્ય કર્મો છે. ખેતી, ગોપાલન અને વેપાર એ વૈશ્યના સ્વભાવજન્ય કર્મો છે અને ચાકરી કરવી એ શૂદ્રનું સ્વભાવજન્ય કર્મ છે. પોતપોતાના સ્વાભાવિક કર્મોમાં પરેવાયેલો મનુષ્ય ઉત્તમ સિદ્ધિ મોક્ષ મેળવે છે. તે પોતાના કર્મમાં રત રહેલો જે પ્રકારે સિદ્ધિ પામે છે, તે તું સાંભળ. જે પ્રાણી માત્રનું ઉત્પત્તિ સ્થાન છે અને જે સર્વવ્યાપી છે, તે પરમાત્માને પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજીને મનુષ્ય પરમ સિદ્ધિને પામે છે. બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને પોતાનો ધર્મ મુશ્કેલ અને ઓછા લાભવાળો હોય, છતાં માણસને પોતાનો ધર્મ જ કલ્યાણકારક છે. સ્વભાવ અનુસાર નિયત થયેલ કર્તવ્ય કર્મ અનુસાર મનુષ્ય પાપમાં પડતો નથી. હે કૌંતે, જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો હોય, તેમ સ્વાભાવિક કર્મ કોઈ દોષવાળું હોય, છતાં તેનો ત્યાગ કરવો ન જોઈએ. જેની બુદ્ધિ બધેથી આસક્તિ રહિત બની છે, જેણે મન અને ઇન્દ્રિયોને જીત્યા છે, જેને કોઈ જાતની સ્પૃહા નથી ને મનુષ્ય સંસાર વડે, સંન્યાસ વડે, કર્મબંધનથી મુક્ત થઈ પરમ સિદ્ધિને પામે છે. હે કૌંતે, આ પ્રમાણે સિદ્ધિ પામેલો મનુષ્ય જ્ઞાનની અંતિમ અવસ્થાને એટલે કે બ્રહ્મને પામે છે. એ તો મારી પાસેથી ટૂંકમાં જાણી લે. તેવો વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી દ્રઢતાપૂર્વક પોતાને અંકુશમાં રાખીને, ઇન્દ્રિયોના વિષયો છોડી દઈને, રાગ દ્વેષથી મુક્ત થઈને એકાંત સેવન, અલ્પ ભોજન, વાણી, શરીર, મનને કાબૂમાં રાખે છે. જે નિત્ય મારા ધ્યાનયોગ પરાયણ રહી વૈરાગ્ય ધારણ કરી અહંકાર, બળ, ગર્વ, કામ, ક્રોધ તથા પરિગ્રહનો ત્યાગ કરી મમત્વ રહિત અને શાંત થાય છે, આથી તે આત્મ સાક્ષાત્કારની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે યોગ્ય થાય છે. આત્મા સાક્ષાત્કારની સ્થિતિને પ્રાપ્ત કરેલ પ્રસન્નચિત્ત મનુષ્ય
કશાનો શોખ કરતો નથી કે કશાની ઈચ્છા કરતો નથી. તે ભૂત માર્ગ પ્રત્યે સમાન ભાવ રાખે છે અને એ સ્થિતિમાં મારી પરમ ભક્તિને પામે છે. પરમ ભક્તિ દ્વારા તે મને સારી રીતે જાણે છે અને મને એ પ્રમાણે ખરેખરા સ્વરૂપે જાણવાથી તે તત્કાળ જ મારામાં પ્રવેશ પામે છે. તેવો મારો ભક્ત મારો આશ્રય લઈ રોજ સઘળા પ્રકારના કર્મો કરતો રહે તો પણ તે મારી કૃપાથી સનાતન અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. તું મન વડે સર્વ કર્મો મારામાં અર્પણ કરી મારામાં પરાયણ થઈ બુદ્ધિયોગનો આશ્રય કરી સદા મારામાં ચિત્તવાળો થાય. મારામાં ચિત્તવાળો તું મારી કૃપાથી સર્વ સંકટો ઓળંગી જઈશ. પણ અહંકારથી જો તું મારું વચન નહીં સાંભળે તો નાશ પામીશ. જો તું અહંકારનું અવલંબન કરીને હું યુદ્ધ નહીં કરું એમ તું જે માને છે એ તારો નિશ્ચય મિથ્યા છે, કારણ કે ક્ષત્રિયનો સ્વભાવ જ તને તેમાં જબરદસ્તી જોડશે. હે કૌંતે, અત્યારે તું મોહને વશ થઈ જે કર્મ કરવા નથી ચાહતો તે તારા પોતાના સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોય પરવશ થઈને કરીશ. હે અર્જુન, સંસારરૂપ યંત્ર પર ચડેલા સર્વ પ્રાણીઓને માયા વડે ભમાવતો પરમેશ્વર સર્વ પ્રાણીના હૃદયમાં રહેલો છે. હે ભારત, તું સર્વભાવથી તે પરમેશ્વરને જ શરણે જા. તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન સ્થાન મોક્ષવત પામીશ. આ પ્રમાણે મેં તને આ ગૃહ્યથી પણ ગૃહ્ય જ્ઞાન કહ્યું. આને તું પૂરેપૂરું વિચારીને પછી તારી ઈચ્છા પ્રમાણે જ કર. હવે તું મારું સર્વથી પણ વધારે ગુણ અને હિતકર વચન ફરીથી સાંભળ. તું મને અત્યંત પ્રિય છે, તેથી હું તારા માટે કહું છું. તું મારામાં મનવાળો, મને પૂજનારો મારો ભક્ત થા, મને નમસ્કાર કર. આમ કરવાથી તું મને જ પામીશ. આ તારા માટે હું સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને પ્રિય છે. સર્વ ધર્મો છોડી તું મને એકને શરણને પ્રાપ્ત થા. હું તને સર્વ પાપોથી છોડાવીશ. જે તપસ્વી છે, જે ભક્ત નથી, જે ભગવત સેવા કરતા નથી, જે અભક્ત છે અને સાંભળવા ઈચ્છતા નથી, તેને આ ગીતારૂપ પરમ રહસ્યને તારે કહેવું નહીં. જે પુરુષ મારામાં પ્રેમ કરીને આ પરમ ગુહ્ય જ્ઞાન મારા ભક્તોને કહેશે તે નિસંદેહ મારી પરમ ભક્તિ પ્રાપ્ત કરશે અને મને પામશે. અને મનુષ્યોમાં તેના કરતાં કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી. આ જગતમાં તેના કરતાં મને કોઈ વધારે પ્રિય થનારો નથી. જે મનુષ્ય આપણી વચ્ચે થયેલા આ ધર્મમય સંવાદનું અધ્યયન કરશે તેણે જ્ઞાનયજ્ઞથી મારું પૂજન કર્યું છે એમ હું માનું છું. વળી જે મનુષ્ય દ્વેષરહિત થઈ શ્રદ્ધાથી ગીતાને માત્ર સાંભળશે તે પણ પાપોથી મુક્ત થઈ જ્યાં પુણ્યાત્માઓ વસે છે એ શુભલોકને પામશે. હે પાર્થ, મેં કહેલો આ ઉપદેશ તે એકાગ્રચિત્તે સાંભળ્યો. હે ધનંજય, તારો આજ્ઞાથી ઉત્પન્ન થયેલો મોહનાશ પામ્યો. અર્જુન વાચ. શ્રી અર્જુન બોલ્યા, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને મારી સ્મૃતિ પાછી મળી છે. હું સંશય રહિત થઈ ઊભો છું.